તો આજે તો અમે ભાઈ ફાઇનલી ડેલિગેટ ની ચૂંટણી જીતી જ ગયા. તો વાત જોણે એમ હતી કે આજે હતી મત ગણતરી, તો અમારે અંદર કાઉન્ટિંગ માં જવાનું હતું. તો અંદર જઈને આયા અને જીતીને બહાર નીકળ્યા. ઝોપડી માતાના મંદિરે આખું ગોમ ભેળું થયું. 100% બધાએ અભિનંદન આલ્યા અને ભારત માતા કી જય બોલ્યા. તો દિયોદર સીટ નંબર 1 ના ઉમેદવાર હતા ચંદાબેન કિશોરભાઈ પરમાર. તો અહીંયાના ભેળા આપણે ઉભા હતા, નિરાઈ જીતી ગયા. તો અમે આવી જાવ ઝોપડી માના મંદિરે દર્શન કરવા અને ઝોપડી માં દર્શન કર્યા, આશીર્વાદ લીધા. આ બાજુ માળા અને ફૂલ હાર ને બધા એકબીજાને ગળે વળગેરા અને અભિનંદન આલેરા, ચમકે ખુશી જેટલી છે. અને દિયોદર સીટ નંબર 2 ની અંદર સચિનભાઈ ભાટી જીત્યા. તો 100% આખું ગોમ ભેળું થયું. 18 આલમ 100% અભિનંદન આલવા આવી ભાઈ. દિયોદર સીટ નંબર 1 ની અંદર ભાજપ જીત્યું અને દિયોદર સીટ નંબર 2 ની અંદર કોંગ્રેસ જીત્યું ભાઈ. તો ભાઈ બધા મતદારોનો ખૂબ ખૂબ આભાર કે અમારી જોડે ઉભા રહ્યા અને અમને 100% જીતાડ્યા. ઝોપડી માના મંદિરે 100% બધા આશીર્વાદ લેવા આવ્યા હતા. દરેક લોકો આવ્યા હતા. 18 આલમ આવી હતી અને 100% અમારા અમૃતભાઈ ભાટી સાહેબ 100% સંબોધન કરતા હતા. તો લોકો શાંતિથી ઓભળતા હતા અને તાળીઓ પાડતા હતા. તો ભાઈ ધંધો આજે હારો ચાલ્યો હોય ને ફૂલ માળા વાળાનો ભાઈ. અને કિશોરભાઈ અમારે 100% જીતવાની ખુશીની અંદર ગોગા મહારાજના દર્શન કરવા 100% મરચી ને ડિસ્કો લેવા માંડ્યા ભાઈ. ડિસ્કો ચૂંટણી રમત જેવી છે, હાર જીત થાય. તો ચૂંટણીમાં જીતીને અમે બીજા દાડે અમારા હોમે ઉમેદવાર હતા રમેશભાઈ રબારી, અહીંયાના ઘરે જાય, અહીંયાને સન્માન કર્યું, અહીંયાના ઘરે ચા પીધી. તો ભાઈ ચૂંટણી જીતી જાય જેડે હાવ હળી મળીને રહેજો અને વિડીયો ગમે તો લાઈક ફોલો કરજો. જય માતાજી.